ગુજરાત અને સમગ્ર ભારત દેશ માટે અતિ ગૌરવશાળી અને ઐતિહાસિક સમાચાર આવ્યા છે, જે અમદાવાદને વર્ષ 2030ની સેન્ટેનરી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ગઈ છે। ગ્લાસગો ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ભારતને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનું હેન્ડઓવર સોંપવામાં આવ્યું, જેના પગલે હવે વર્ષ 2030માં વિશ્વભરના ઉત્કૃષ્ટ ખેલાડીઓનો મહાકુંભ અમદાવાદની ધરતી પર જામશે। અદ્ભુત સફળતા સાથે જ અમદાવાદ હવે વૈશ્વિક સ્પોર્ટ્સ હબ અને સ્પોર્ટ્સ સિટી તરીકે આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકી ઉઠશે। રમતગમતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી આ ક્ષણને દેશભરના રમતવીરો અને સ્થાનિકો અત્યંત ઉત્સાહ અને ગર્વ સાથે વધાવી રહ્યા છે। ગ્લાસ્ગોની કોમનવેલ્થ ગેમ્સનું સમાપન તો થઈ ચૂક્યું અને ભારતે સારા એવા રેકોર્ડ પણ સર્જ્યા, મેડલ્સ પણ જીત્યા અને હવે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ કરવામાં આવશે। જી હા, હવે તૈયારીઓને અત્યાર સુધીમાં અસમંજસ હતું, પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે। ત્યારે લોકો શું કહી રહ્યા છે, અમદાવાદીઓ શું કહી રહ્યા છે, એમની સાથે જ આપણે વાત કરીએ। સ્પોર્ટ્સમાં તમે પણ એટલા એક્ટિવ છો, ત્યારે કેટલી હવે એક એક્સાઇટમેન્ટ હતું અને હવે બધા તમામ દેશભરના લોકો અમદાવાદમાં આવશે ને આમ આખી ગેમ યોજાવાની છે કોમનવેલ્થ ગેમ્સ, કેટલું એક્સાઇટમેન્ટ છે લોકો? બહુ જ એક્સાઇટમેન્ટ છે। અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કોમનવેલ્થ જે આપણા આંગણે ઉજાઈ રહી છે અને વી આર ફિલિંગ સો પ્રાઉડ કે અમદાવાદને આમ ચૂઝ કરવામાં આવ્યું છે। દેશભરના લોકો બી અહીંયા આગળ આપણા આંગણે આવી રહ્યા છે। સો આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા છે। મોમેન્ટ કેવી હશે? બહુ પ્રાઉડ મોમેન્ટ છે અમારા માટે। ગ્લાસ્ગોમાં આટલું સારું પ્રદર્શન જોઈને લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે। બસ ઓલ ધી બેસ્ટ ટુ ઓલ ધ સ્પોર્ટ્સ પર્સન। અમદાવાદમાં જ આ ગેમને આપણે લાઈવ જોઈ શકીશું, એ આનંદ અનેરો છે। દુનિયાભરના લોકો અહીંયા આવશે, લોકોને રમતા જોવાની તક મળશે અને આપણું જે ફોરેન જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી હવે તૈયાર થઈ રહ્યું છે અને હવે એ જ ફેસિલિટી જે બહાર ફોરેનમાં મળતી હતી એ ફેસિલિટી હવે અહીંના સ્પોર્ટ્સ પર્સનો પણ મળશે, તો એનો ઉત્સાહ એક અનેરો છે। જરૂર, એટલે ઉત્સાહ અત્યારથી છે, ખુશી પણ અનેરી છે અને સાથે સાથે હવે 4 વર્ષની ભલે રાહ રહી, પરંતુ તમામ તૈયારીઓમાં હવે મન લગાવીને તૈયારીઓ તો કરવામાં આવે છે, પરંતુ તમામ લોકો આ બાબતને લઈને ખુશી જરૂર અનુભવી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।